नैमिषे सूतमासीनम् अभिवाद्य महामतिं कथामृतरसास्वादकुशलः शौनको ब्रवीत्। नैमिषारण्यમાં જે દેવભૂમિ છે, જે ભગવત ભૂમિ છે, સત્સંગ ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે, ગોમતીનો પાવન તટ છે, સુત પુરાણી નામના વક્તા એ ત્યાં બેઠા છે. પદ્મપુરાણકાર કહે છે કથારૂપી અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશલ એવા શૌનક મુનિ કશું બોલ્યા. મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી એમ કહે છે કે વક્તાનું નામ લીધું ત્યારે પણ એક વિશેષણ આપ્યું અને શ્રોતાનું નામ લીધું ત્યારે પણ એક વિશેષણ આપ્યું. આ બંને વક્તા શ્રોતા કેવા હોવા જોઈએ એ બતાવ્યું. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ. મહામતિ વક્તા છે. કોઈએ કહ્યું કે મહામતિ શબ્દ આમ ટ્રીકી લાગે. એકચ્યુઅલ શું કહેવા માંગે છે કે મોટી બુદ્ધિવાળા. મોટી બુદ્ધિમાં હજુ ટ્રીક તો એવી ને એવી જ છે, સરખું ક્લિયર તો દેખાતું નથી. કહ્યું કે એ શ્રોતાની ભૂમિકા પ્રમાણે એ જેટલું અને જે સમજે તદ અનુસાર એનું કનેક્શન થાય એટલા માટે એના સ્તર સુધી નીચે ઉતરીને જે બોલે એ મહામતિ. અને આ વ્યાખ્યા એવું કહેવા પ્રેરે આપણને કે જે જેટલું અઘરું બોલે એને ખબર નથી, જે જેટલું સરળ બોલે છે એને વાસ્તવમાં ખબર છે. બહુ જ સારી અંગ્રેજી ભાષા જાણનારા લોકો અત્યંત સરળ ભાષામાં બોલે. સદગુરુ જગ્ગી વાસુદેવ બોલતા હોય તમે જુઓ તો આમ ગંગાની ધારાની જેમ સરળતાપૂર્વક અને જીવનના રહસ્યો. ડોક્ટર જયા રાવ કરીને આસ્થા ટીવી ઉપર ભગવદ્ ગીતાના પ્રવચનો કરનારા એક બહેન સફેદ સાડીમાં હંમેશા કોઈ દિવસ જોયા હોય તો એમની અંગ્રેજી જુઓ તમે. અમારા જેવા જે સ્ટુડન્ટ લેવલના છે, જે લોકોનું અંગ્રેજી એટલું સારું નથી પણ જો તમે ચોખ્ખું બોલો તો કમસે કમ સમજી જાય એવા લોકો પણ સમજી શકે એ ભાષામાં એ બોલતા હતા. આ વાત ભાષાની જ નથી, આ વાત વાતની છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. તમે જે કહો છો એ જો સામેવાળાને ઓર ચક્કરમાં નાખનારું હોય તો તમને ખબર નથી, જે બોલનારો છે ને એને ખબર નથી. પણ સામેવાળાને શીરાની જેમ, આપણે ત્યાં ગુજરાતીમાં બહુ સરસ પ્રયોગ છે, શીરાની જેમ ગળે ઉતરી જાય વાત. સમજી લો તમને ખરેખર ખબર છે અને તમે એ જ સમજો છો જે તમે સમજાવી શકો છો. તમને એ જ સમજાય છે જે તમે બીજાને સમજાવી શકો છો. આ વ્યવહારમાં આપણને સૌને ડગલે ને પગલે કામ લાગતી વસ્તુ છે. મને લાગે એમ કહેવાનું મન થાય છે કે આ વક્તા એટલે વ્યાસપીઠ ઉપર બેસનારા માત્ર નહીં. વેનેવર યુ સ્પીક સમથિંગ, જો તમે એ ક્લિયર કટ બોલશો, સામેવાળાને ગૂંચવાડામાં નહીં નાખો, તો સમજી લો કે તમે મહામતિ છો એટલી વાર પૂરતા. અને સામે પેલો જે સાંભળનારો છે કેવો હોવો જોઈએ? લખ્યું છે કથામૃત રસાસ્વાદ કુશલઃ. કથારૂપ અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશલ. કુશલ એટલે શું? આમાં જ સાંભળવાનું હોય ને, બીજું કુશળતા શું હોય આમાં? તો કે ના હોય. અચ્છા, એવી કઈ કુશળતા હોય? તો ભાઈ આમાં ભક્તિની વાતો પણ આવે, કર્મની વાતો પણ આવે, જ્ઞાનની વાતો પણ આવે, કંઈ રમૂજી વાતો પણ આવે, ભજનો પણ આવે. અને 25 વર્ષનો મારો અનુભવ કહે છે તમે ગમે તે બોલો, કોકને તો નો જ ગમતું હોય. આપણી સામે આંખું કાઢતા હોય એટલે પણ દેખાય કે આ તમે શું ગાયા કરો છો કથામાં, કથા વાંચો ને, હવે તમે શું કરો લ્યો. આપણી સામે જ આંખું કાઢે. જેને મૂળ ભાગવતની કથાઓ પસંદ હોય તો સ્વાભાવિક રીતે એ લોકોને ચિંતનાત્મક વાતો ના ગમે. જે લોકોએ કથાઓ ખૂબ સાંભળેલી છે તો એ લોકો એ કથાના અર્થો એ પસંદ કરે. ઘણા લોકોને આપણા જીવનમાં આ બધું શું કામ લાગે એ પસંદ હોય. કોઈને રમૂજી વાતો આવતી હોય એ બધું પસંદ હોય. ભગવાન એકલી રોટલી થોડી ચવાય. તમને શાક જોઈએ, દાળ જોઈએ, હે ને, પછી કેવો શોખીન છે એના ઉપર છે, છેલ્લે પાન પણ. सब होता है
હવે ઓલો કુશલ કોણ? સાંભળવામાં કુશલ કોણ? તો કે મને કામનું શું છે એટલું હું લઈ લઉં. અને બધું મને કામનું હોય એવી વક્તાની જવાબદારી પણ નથી, કારણ કે એ પોતાના જ્ઞાન, સમજણ અને અનુભવ પ્રમાણે બોલે. તમારે જેની પાસેથી જોઈએ છે એને તમે જેટલો પ્રસન્ન કરો એટલો એ વ્યક્તિ કે જે કોઈ હશે, તમારી સામે જે કોઈ બેઠા છે, એ તમને વિશેષ કરીને આપશે. કથારૂપ અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશળતા બહુ જ મોટી જવાબદારી છે. કારણ કે તમે જ્યાં પહોંચ્યા હો ત્યાંથી આગળની વાતો તમને જે કામ લાગતી હોય એને તમને પીક કરતા આવડવી જોઈએ. પૂજ્ય મુરારી બાપુજીનું સૂત્ર મને બહુ જ ગમે, કહે છે સુનો ઓર ચુનો. સાંભળવું તો બધું જ પડશે, તમારે રોકડું સાંભળવું પડશે, પરંતુ એમાંથી જે હોશિયાર, ઓલો કુશલ શબ્દ જે લખ્યો છે, તમને કામની વાતને ચૂંટી લો. જેમ ફૂલોને અંદર બગીચામાં તો કેટલા બધા છે, તમને જે જોઈએ તે ચૂંટી લો. એમ તમને કામનું શું છે એ પકડો. અને આખી કથા સાંભળવા માટે તો પછી શેના માટે થઈને આમંત્રણ આપે? તો એ બધું તમને જે કામનું છે ક્યારે આવે? જેને ફિક્સ જ છે કે આપણે કૃષ્ણ જન્મમાં આનંદ કરવા જવો છે, એ લોકો બીજા દિવસોમાં સમય બગાડે જ નહીં. એ લોકો પોતાના સમયની બહુ કિંમત કરે. પણ જેને ક્યારે આવે મારા કામનું કેમ ખબર પડે? એવા લોકો, એ પેલી દીવાદાંડી ઉપર લાઇટ ફરતી હોય ને, હવે એ તો એ શેરડો તો આપણા ઉપર તો ક્યારે આવે? એટલે એ સતત ત્યાં તમારે પ્રેઝન્ટ રહેવું પડે તો થાય. કથારૂપ અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશલ હોય એવો શ્રોતા હોવો જોઈએ, અને મહામતી હોવો જોઈએ વક્તા. એ સામેવાળો સમજે છે કે નહીં એ સતત જોતો રહેવો જોઈએ, અને એના સ્તર સુધી નીચે જઈને એ કહે, એને સમજાય એમ કહે, એ એની જવાબદારી છે. કૃષ્ણ ભગવાન અર્જુન સમજે એમ બોલે તો અર્જુન ઊભો થાય. કૃષ્ણ ભગવાન સીધા જ ઓલું વિરાટ રૂપ બતાવી દે તો બિચારો આટલું 10 અધ્યાય સાંભળી લીધા પછી પણ એના ટાંટિયા ઢીલા પડી ગયેલા. હવે પહેલા અધ્યાયમાં ભાન નથી પડતી, કહું છું ને, ઊભો થા. આવું કરીને સીધું વિરાટ રૂપ, એ સ્વિચ દબાવાય. અને એ આઉટ ઓફ લવ એન્ડ કેર પણ છે કે જે તમને પ્રેમ કરતો હશે એવો વ્યક્તિ તમે સમજો ત્યાં સુધી પોતે પ્રેમથી જ નીચે ઉતરશે. જેણે જેણે કથા કહી છે બધાએ કરુણા કરીને કથા કહી છે. જેણે જેણે કહી છે એનો કરુણાનો અર્થ જ છે એ તો વહેવાની વસ્તુ છે, એ એટલી નીચે ઉતરે. એટલે મહામતી સુત બેઠા છે અને સામે કથાનું અમૃત કરવાનું રસાસ્વાદન કરવામાં હોશિયાર, કુશલ એવો શ્રોતા બેઠો છે. આને કહેવાય બહુ જ સારી પેર, બહુ જ સારી જોડી. ભાગવતમાં સૌથી વધારે આ બંને વચ્ચે જ વાતો થઈ છે. સ્ટાર્ટિંગ પણ આમના બંનેથી થાય છે અને છેક સુધી આ બંને જ રહેશે. આ પેર બહુ સારી હોય ને એનું બહુ મહત્વ છે, જીવનમાં પણ, સત્સંગમાં પણ, અને દરેક રીતે.